રિસ્પોન્સિબિલિટીનું નામ છે, રિસ્પોન્સિબિલિટીનું નામ છે. હા અઝાદારો, એ માટે ઘણી વાતો પણ બહુ જ મુખ્તસર અલ્ફાઝોની અંદર કહું છું કે મૌલા ખુતબો આપે છે. કાલે એક વાર મારી મજાલિસમાં હું કીધો હતો 9 અલગ અલગ ખુતબા બયાન કર્યા છે. ફક્ત એક જુમલો કહે છે, બતાવે છે કે બની ઉમૈયા ઇન્નહુમ અતાઉ શૈતાન વ તરકુ તાઅત الرحمن وجعلوا مال الله دولا وعباده خولا. કહે છે કે આ લોક બની ઉમૈયા યઝીદીઓ લોક છે, અલ્લાહની ઇતાઅતને છોડી નાખ્યા અને શૈતાનની ઇતાઅત ચાલુ કરી નાખ્યા છે. અને તેઓ અલ્લાહના પૈસાને, અલ્લાહના માલને પોતાનું માલ સમજે છે અને અલ્લાહના બંદાઓને પોતાના ગુલામ સમજે છે. ભાઈઓ, અગર આ જ જુમલાને આપણે એનાલિઝ કરીએ તો એક દર્શ છે મારા ભાઈઓ. તાઅતુર રહેમાનને છોડી દીધા છે. શું છે મારા ભાઈઓ? તમે જુઓ તો ખરા. આજ એક કોરા સૈયદુશ શુહદા મોહલત માંગે છે કે મને નમાઝ કેટલી પસંદ છે, એ માટે આજની રાત મોહલત આપો. મને કુરાનની તિલાવત કેટલી પસંદ છે, એ માટે આજની રાત મોહલત આપો. એક તરફ હુસૈની કાફલો છે જે રિવાયત કહે છે કે એવી રીતના નમાઝ ઇબાદતની અંદર ગુજારે છે. મુઅર્રિખ લખે છે, તારીખ લખવા વાળો લખે છે કે સુનસાન હતું, અંધારું ખૂબ હતું ત્યારે સમ્રાટ હતું. જેવી રીતના મધમાખી ગણ ગણે છે એવી રીતના હુસૈનના અસહાબો ઇબાદતમાં ગણ ગણતા. અને સામે શું કરે છે? સામે આજ ગાયન સાંભળે છે, વાજા વગાડે છે. અલ્લાહુ અકબર. પહેલી ચીજ તો સમજાઈ ગઈ આજે કે અગર આપણે હુસૈન છે તો આ ગાયન જે છે મારા ભાઈઓ એની જિંદગીમાંથી હંમેશ માટે કાઢી નાખી. આ પહેલી ચીજ છે. આ ગાયન હલાક કરે છે ઇન્સાનને. ભાઈઓ, ચોથા ઇમામ પાસે જવાનો આવ્યા, મદીનામાં જવાનો આવ્યા કે મૌલા, જ્યારે તમારા બાબા શહીદ થયા, અમે બહુ નાનકડા હતા. આજ અમે બાલિગ થઈ ગયા છે, આજ અમે રુશ્દમાં પહોંચ્યા છે, આજ અમે માત્યુર થઈ ગયા છે. મૌલા સજ્જાદ, અમે એ દિવસે તો ના આવી શક્યા કારણ કે નાના છે. મૌલા, અમે શું કરે? તમે બતાવો અમે શું કરે જેથી અમારો શુમાર પણ તમારા બાબા હુસૈન સાથે થાય. આ સવાલ આપણો પણ છે. આ સવાલ આપણો છે કે મૌલા, અમે તો ન હતા, અમે તો પેદા પણ ન થયા હતા. અચ્છા, અમે શું કરે કે જેથી અમારો શુમાર પણ હુસૈન સાથે થાય? યા લૈતના કુન્ના માઅકુમ ફનફૂઝ ફૌઝન અઝીમા. એનો અમે હકદાર બને. મૌલા સજ્જાદ કહે છે, અગર તમને મારા બાબા સાથે થવું હોય એના અસહાબોમાં, તો તમે 3 ચીજને કોઈ દિવસ ન કરજો. 3 ચીજથી તમે હંમેશ માટે દૂર રહેજો. પહેલી ચીજ એ છે કે કદી શરાબ ના પીજો, કદી દારૂ ના પીજો. અજીજો, સખ્ત મરહલામાં છે, આપણે કઠિન એતાપની અંદર છે. આજ એવા વાસો નીકળ્યા છે કે બિયર, sans alcohol, મારા ભાઈઓ જૂઠ છે. એ બધી ચીજથી દૂર રહ્યો. ભાઈઓ, કેટલી એવી સારી, એવી કેટલી હલાલ લીકીર છે જે આપણે પી શકીએ, વાસો છે. શા માટે એવી વસ્તુ આપણે પીએ કે જેની અંદરમાં દૂધ છે, જેની અંદરમાં શક છે? અચ્છા, ચોથા ઇમામ કહે છે જ્યારે કોઈ દારૂ પીએ છે તો અમને એ મંઝર યાદ આવી જાય છે. કયો મંઝર? કહે છે કે કૂફા અને શામના દરબારની અંદર એક હાથમાં યઝીદના હાથમાં દારૂ હતું અને એક હાથમાં એક લાકડી હતી અને મારા બાબા હુસૈનના સર સાથે બેઅદબી કરી રહ્યો. તો જ્યારે અમારો ચાહવા વાળો કોઈ દારૂ પીએ છે તો અમને એમ થાય છે કે અમારા બાબાના ચહેરાને ફરીવાર કોઈ બેઅદબી કરી રહ્યું છે. હુસૈની છો, બધાય હુસૈની છે. કોઈને ગવારા થશે કે સૈયદુશ શુહદાના સર સાથે બેઅદબી કરે? કદી શરાબ ન પીજો, કદી દારૂ ન પીજો. એ દારૂના કેટલી ખસલતો છે, મારી આજ વિષય નથી, પણ ભાઈઓ એક નહર છે જહન્નમની અંદર જેને સદીદ કહેવામાં આવે છે. અહીં શરાબ પીનારને કહેવામાં આવશે કે આ નહેરમાંથી તું પાણી પી. જ્યારે નહેરમાંથી પાણી પીશે તો હોઠને ચહેરાનો જે ગોશ છે તે આપોઆપ ખરવા લાગશે. મારા ભાઈઓ, કેટલી નુકસાનીઓ છે. હા, આજ પણ તૌબાનો મોકો છે,
આજ પણ તૌબાનો મોકો છે. એમ કોઈ ન કહે કે હું વર્ષોથી આ પીઉં છું માઝલ્લા, કોઈ નહીં પીતો હોય, પણ આ ફિલ્મ બહુ દૂર દૂર જાય છે, આ ઓરેજિસ્ટ્રીમાં દૂર દૂર જાય છે. અગર કોઈ સાંભળતો હોય તો ફક્ત એટલું કહું છું કે ભાઈઓ આજ પણ તૌબા, અને સૈયદ શુહદા તૌબા કબૂલ કરશે. અલ્લાહ તૌબા કબૂલ કરશે સૈયદ શુહદાના વસીલાથી. કેમ ન કરે? રસૂલુલ્લાહના જમાનાની અંદર એક શરાબી, એના હાથમાં દારૂ છે, એના હાથમાં દારૂ છે. ઓછીતાનો રસૂલુલ્લાહને દેખે છે છેટેથી, કહે છે યા અલ્લાહ, બધાના સામે મારી ફજેતી થશે, રસૂલના સામે હું ઉગારો થઈ જઈશ, કેમ કરું? સાચા દિલથી પરવરદિગારને કહે છે પરવરદિગાર મારી ઇજ્જત તારા હાથમાં છે, હું તૌબા કરું છું, આજ પછીથી હું આ શરાબ નહીં પીઉં. એટલામાં રસૂલ આવી ગયા. રસૂલ આવીને કહે છે એ શખ્સ તારા હાથમાં શું છે? રસૂલ નબી છે, એને ખબર છે કે શું છે. પૂછે છે શું છે? શું કહે છે? અરબીમાં શરાબને ખમ્ર કહેવામાં આવે છે. કહે છે કે ખલ છે, ખલ વિનેગરને કહેવામાં આવે છે, ખમ્ર શરાબને કહેવામાં આવે છે. રસૂલુલ્લાહ કહે છે તારા હાથમાં જરાક દોરતો. ભાઈઓ જ્યારે એના હાથમાં દોરે છે તો હકીકતમાં ખલ એટલે કે વિનેગર નીકળે છે. શું છે આ? એ જવાન હકીકતમાં દિલથી તૌબા માંગ્યો તો અલ્લાહ એની ઇજ્જતને બચાવ્યો, એની તૌબા પણ કબૂલ કર્યો, અને બીજાની સામે પણ એની ફજેતી ન થઈ, અને હકીકતમાં શરાબ હતું પણ વિનેગર નીકળ્યો. એનો અર્થ એ છે અગર આપણે તૌબા માંગશું અને પાછા નહીં કરીએ, તૌબાની શરત શું છે? પાછા ન કરે. અગર તૌબા માંગી લીધા, કાલ સવારે પાછા કરે તો એ તૌબા નથી, એ નિફાક છે, એ હિપોક્રેસી છે. નહીં મારા ભાઈઓ, આપણા દિલને અલ્લાહ વધુ જાણે છે. એમ નહીં કે આ મોજીઝા આપણા સાથે થશે અગર જો આપણો દિલ ગંદો હશે. શરાબ કોઈ દિવસ ન પીજો. બીજું મારા ભાઈઓ, મૌલા સજ્જાદ કહે છે કે જ્યારે શિમ્ર ઇબ્ન દિલ જૌશન લઅનતુલ્લાહ અલૈહ, આ જમીન પર કોઈ એવો શકી બદબખ્ત કમ નસીબ નથી જેવો શિમ્ર ઇબ્ન દિલ જૌશન. જેટલું બને આજ રાત કાલ દિવસ એટલી લાનતો મોકલજો, વલ્લાહ એટલી લાનતો મોકલજો. હકીકત કે છે જ્યારે શિમ્ર ઇબ્ન દિલ જૌશન મારા બાબાના સર પર ખંજર ફરાવતો હતો તો પહેલા હુકમ આપ્યો કે જોશથી ગાયન વગાડો, જોશથી ગાયન વગાડો, જેથી ખુશીની આલમમાં હું હુસૈનના સરને કલમ કરું. મૌલા સજ્જાદ કહે છે અહીં જવાન, અગર જો તમે ગાયન સાંભળો છો તો એનો અર્થ અમને એમ થાય છે કે ભલા અમારા બાબાનો સર ફરી વાર કલમ થાય છે. હુસૈની છો જવાનો, કોઈને ગવારા થશે કે સૈયદ શુહદાનો સર આપણે કલમ કરે? કદી નહીં મારા ભાઈઓ. એ માટે આ ગાયનની કેટલી નુકસાનીઓ છે એ મને વધારે બયાન નથી કરવું. ત્રીજી ચીજ મારા ભાઈઓ કહે છે ઇમામે સજ્જાદ અલૈહિ સલામ, અને કોઈ દિવસ જે દેશેક ન રમજો, શતરંજ ન રમજો. શતરંજ અરબીમાં જે દેશેકને કહેવામાં આવે છે. હરામ છે બધા મુજતહિદો પાસે, હરામ શરઅન હરામ. અચ્છા, આપણા મગજમાં ગરાવવામાં આવે છે, એનાથી બહુ મગજ ચાલે છે, એનાથી ઇન્સાનને બહુ સારું લાગે છે, માશાઅલ્લાહ એકદમ મોટો સ્ટ્રેટેજ બને છે. ભાઈ બીજી કાંઈ બીજા રસ્તા નથી સ્ટ્રેટેજ બનવા માટે. આજ મલઉન રમત છે. આ શતરંજની આદત પણ યઝીદની હતી. આ શતરંજ કહે છે ઇમામે સજ્જાદ કે જ્યારે બીવીઓ જનાબે ઝૈનબ ને ઉમ્મે કુલસુમ ઊભા હતા, યઝીદ શતરંજમાં ગુલતાન હતો અને મારા બાબાનો સર એના ઉપર ખેપાયો હતો. તો આ શતરંજ પણ ન રમજો ભાઈઓ. આ ત્રણ ચીજ. અને બીજી જગ્યામાં એક ઓર ચીજ છે. મૌલા કહે છે જો એક એવો મોટો ગુનાહ છે, એક એવો મોટો ગુનાહ છે, અને એ ગુનાહને ધ્યાન રાખજો, કારણ કે આપણા માશરામાં એ ગુનાહ બહુ હંમેશ માટે ફેલાતું જાય છે અને રોજ બરોજ ફેલાતું જાય છે. બસ મારો આ પેગામ છે અને હું વધારે લંબાવા નથી ચાહતો. આ એ ગુનો છે મૌલા કહે છે કે જે ગુનો કરવાથી ઇન્સાન ગોયા નબી અને ઇમામને કતલ કર્યો છે, ગોયા એ ગુનો કરવાથી ઇન્સાન ખાને કાબાને વિરાન કર્યો છે. મૌલા શું ગુનો છે? કહે છે તારી ખ્વાહિશને તું હરામના જરીએ પૂરી કર. રાતની અદબ છે, મિંબરની અદબ છે, બુઝુર્ગોનો અદબ છે, औरतोનો અદબ છે, એટલે હું ખુલ્લા શબ્દોમાં નથી કહેતો. ઇન્સાન પોતાની ખ્વાહિશને હરામ જરિયાથી પૂરા કરે. વલ્લાહ ઇમામ કહે છે કે ભલા ગોયા પોતે ઇમામને કતલ. ભાઈઓ, આજ આપણા માશરાની અંદર કેટલી ખરાબી છે.
કોકની ઘરવાળી સાથે આજ આપણે ખરાબ ખેલ કરે છે. એમનેથી એક જગ્યામાં મશરિકમાં, મગરિબમાં, જનૂબમાં, શિમાલમાં જાઓ તો દુનિયામાં જ્યાં તમે જાઓ, રેઇનિયન જાઓ, મજેંગા જાઓ, તના જાઓ, તમતાફ જાઓ, તિલિયાર જાઓ, બધા ઠેકાણે એક સમરણ ફૂલાની ઘરવાળી સાથે ફૂલાનો પ્રોગ્રામ. આઉઝુ બિલ્લાહ. ઘરવાસ તો હલાક થાય છે. તમને ખબર છે શરીયતની અંદરમાં શું છે? શરીયતની અંદરમાં શું છે તમને ખબર છે? અગર ઇસ્લામી હુકુમત હોય તો એ મર્દને, એ ઓરતને પકડવામાં આવે, જીવતે દફનાવવામાં આવે, આટલો ગરદન બારે રાખવામાં આવે, એટલા પથ્થર મારવામાં આવે કે મરી જાય. આની સજા છે. નાત બાર તો એ તો સૌથી મિનિમમ સજા છે. એ તો મિનિમમ, એનાથી આ સજા વધારે છે. લાનતુલ્લાહ અલૈહિમ અજમઈન. નાલાયક ઇમામ ને કभी શરમ નથી. ક્યાંય ગઈ આપણી શરમ? શરમ ક્યાંય ગઈ આપણી શરમ? અને એ કોઈના એક ઠેકાણે સાંભળશો નંદોયાને પકડીને આવી ગઈ, એક ઠેકાણે સાંભળશો દેરને પકડીને આવી ગઈ, એક ઠેકાણે આઉઝુ બિલ્લાહ. ક્યાં છે આપણે? હુસૈની છે, આપણે હુસૈની છે. આ હુસૈન, આ આપણા અખલાક, આટલો મોટો ગુનો. ભાઈઓ ઝહેનમાં રાખજો, ખતરનાકમાં ખતરનાક બીમારી આજ ફેલાય છે. મને શરમ થાય છે મારા ભાઈઓ. હું અહીંયા તમતા આવતો હતો ને, મારા સાથે એક ભાઈ આપણા મઝહબનો, ના બીજા મઝહબનો, મને નામ નથી લેવું, મારા સાથે હતો. ભાઈઓ તમને ખબર છે મારા સામે મને વાછા ખોલીને દેખાયું. એ કે આ તમારા વાળું નથી. આ તમારા વાળું નથી. શું કહું હું એને? શું કહું? કેના વાળું છે? એમ કહું જહન્નમ વાળું છે. કોકની ઘરવાળી સાથે તસવીરો કાઢે અને હજી હિંમત ને ખુશીની સાથે પીપળી એ કરે ફેસબુકની અંદર, વોટ્સએપની અંદર, વાઇબરની અંદરમાં કે જો તો ખરી હું મારી મર્દાનિયત. આઉઝુ બિલ્લાહ. અને અજબ એ છે કે ઘણી વાર તો એટલી દાઢી વાળા અને એટલી તસ્બીહ વાળા અને પેલી સફ વાળા અને મોટા મોટા મોમિન કરબલા હર વર્ષે કમ સે કમ જાય અને નાલાયક. કોણ બોલે? બોલશું તો એન્ટેરે હાઈલા જશે, બોલશું તો તમતાફ જવાનું નહીં મળે. ન મળે તો ન મળે. બેશરમ. હકીકતમાં મારા ભાઈઓ તમને ખબર છે અરશે ઇલાહી ધ્રુજે છે. આટલો મોટો ગુનો ક્યાં છે? આપણે ક્યાં છે? અને અફસોસની વાત શું છે ખબર છે આપણા માશરાની અંદર? deux poids deux mesures. અગર ગરીબ આવું કામ કર્યો તો ફૌરન સજા દો, પણ અગર જો ખુદાના ખાસ્તા પ્રમુખનો સગો હોય કે કોન્સેલ d'administrationનો સગો હોય તો આંખ બીજી જાય. આ શરીયત છે deux poids deux mesures. સજા બધા સરખા છે, બધાને સજા આપો, બધાને સરખી સજા મળવી જોઈએ. કારણ કે આ ખતરો. કેટલા ગરવાસ બરબાદ થઈ ગયા, લિસ્ટ મને નથી આપવું. કેટલા ગરવાસ, કેટલા ગરવાસ. અને ઈજ ને તમે જોશો, હા ઈજ જોશો તમે કે અગર જો ફોર એક્ઝામ્પલ તાનામાં એ આખરી કર્યો હશે, આખરી મુહર્રમ મુરુંદાવામાં કરશે એક્ઝામ્પલ, કારણ કે વહાં તો કોઈને ચહેરો નથી દેખાડી શકતો, એટલે મોરંદાવા જશે એટલી માતમ કરાવશે, બહુ માતમ છે. બેશરમ તારા માતમ ઉપર જો તો ખરા. બહુ અફસોસની વાત છે મારા ભાઈઓ, અફસોસ. ખબર નથી એસ કે આપણા આ દિલ કોન્શિયસ જિંદા છે કે નથી? મને નથી ખબર, મને નથી ખબર. એસ કે આ એસોસિએશનનું નામ આપણે એસોસિએશન શિયા ઇસ્નાશની કહેશું? શું કહેશું? કાંઈ ના વાંધો. અગર કોઈને પીપીઆ ના કરવું હોય મારી આ મજાલીસ તો કાંઈ ના વાંધો ન કરે, પણ અગર કરવું હોય તો મને કાંઈ પ્રોબ્લેમ નથી ઇન્શાઅલ્લાહ.